विश्व वन्यजीव दिवस की उजवणी अंतर्गत सामाजिक वनीकरण रेंज बोर्ड, सामाजिक वनीकरण विभाग बोर्ड और सामाजिक वनी वर्तुळ बोर्ड द्वारा आयोजित विश्व वन्यजीव दिवस की उजवणी अंतर्गत उपस्थित माननीय श्री आयुष वर्मा साहेब, एमएस रवारी साहेब, अमित भाई राठौड़, मनीष भाई परमार, महेंद्र सिंह पावरा आ सर्वनु एमडीशा विद्यालय तरफથી હું વંદન સહ અભિવાદન કરું છું। વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણીની શરૂઆત આપણે સર્વધર્મ પ્રાર્થનાથી કરીએ છીએ। ચલો સિદ્ધુ હાથ જોડેલા આંખો બંધ એક સાથે એક સુરમાં ઓમ विश्व वन्यजीव दिवस अंतर्गत उपस्थित मेहमानों અને વિદ્યાર્થીઓનો શબ્દોથી સત્કાર માટે મહેન્દ્ર સિંહ પાવરા સાહેબને નમ્ર વિનંતી કરું કે સાહેબ આવો આજના આ દિવસની ઉજવણી અંતર્ગત ઉપસ્થિત સર્વનું શબ્દોથી સ્વાગત કરશે મહેન્દ્ર સિંહ પાવરા। विश्व वन्यजीव दिवस ના કાર્યક્રમમાં ઉપસ્થિત મહેરબાન નાયબ સંરક્ષક શ્રી આયુષ વર્મા સાહેબ, એમડી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી તેમજ અમારા ફોરેસ્ટરી રવારીભાઈ, વોર્ડના મિત્રો મનીષભાઈ તથા સામાજિક વનીકરણ રેન્જ બોટાદના સ્ટાફ મિત્રો તેમજ એમડી સ્કૂલના શિક્ષકો તથા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો વન્યજીવ દિવસના કાર્યક્રમમાં જે આપ ઉપસ્થિત છો, આપનો સમય આપ્યો છે। મહેન્દ્રસિંહ આજના આપણા વન્યજીવ દિવસ અંતર્ગત ઉપસ્થિત અને આપણે ઘણું બધું માર્ગદર્શન આપવા માટે વન્યજીવ દિવસ વર્લ્ડ વાઇડ લાઈફ ડે ની ઉજવણી આપણે શું કામ કરીએ છીએ? વર્તમાન સમયની અંદર આપણે શું કામ કરવાની જરૂર છે? દર વર્ષે સમગ્ર વિશ્વમાં 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસ મનાવવામાં આવે છે। વિશ્વ વન્યજીવ દિવસ ઉજવણીમાં વિશ્વમાં લુપ્ત થવાના આરે ઉભેલા વન્યજીવો, વનસ્પતિઓના સંરક્ષણ અને સંવર્ધન અને જાળવણીની જાગૃતિ કેળવવા પ્રતિ વર્ષ 3 માર્ચના રોજ આપણે વન્યજીવન દિવસની ઉજવણી કરીએ છીએ। 20 ડિસેમ્બર 2013 ના રોજ થાઈલેન્ડના બેંકોકમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં વન્યજીવોની હેરાફેરી અટકાવવા અને તેના વિશે જનજાગૃતિ વધારવા માટે આજના દિવસને વિશ્વ કક્ષાએ વન્યજીવ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું। જૈવ વિવિધતાની સમૃદ્ધિ પૃથ્વીને રહેવા લાયક બનાવવા માટે યોગ્ય બનાવે છે, પરંતુ આજના સમયમાં સતત વધતું પ્રદૂષણ વાતાવરણ પર એ રીતે વિપરીત
ધીરે ધીરે લુપ્ત થવાને આરે છે। આ જ કારણોસર સંયુક્ત રાષ્ટ્રોએ આજના આ 3 માર્ચના દિવસને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી। પૃથ્વી પરના દરેક જીવને જીવવાનો અધિકાર છે। આપણે કોઈને જીવ ન આપી શકતા હોય તો કોઈનો જીવ લેવાનો આપણને અધિકાર નથી। આપણે વૃક્ષનો પાંદડો જો જોડી ન શકતા હોય તો આપણે તોડવાનો કોઈ અધિકાર નથી। પરંતુ દુર્લભ વૃક્ષો, પ્રાણીઓ, વૃક્ષોની પ્રજાતિઓની કેટલીક લોકો દ્વારા તસ્કરી કરવામાં આવી રહી છે। તેને રોકવા માટે વૈશ્વિક સ્તરે પ્રયાસો કરવામાં સતત સફળતા મળી રહી છે। સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 2013 માટે 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ કાયમ માટે ઉજવવાનું જાહેર કર્યું। માનવ અસ્તિત્વના સમયથી પૃથ્વી પર વન્યજીવો હાજર છે અને એકબીજાના જીવનનો અભિન્ન અંગ પણ બની રહ્યા છે। વન્યજીવો આબોહવાને સંતુલિત રાખે છે, તેઓ વરસાદને નિયમિત રાખવામાં અને કુદરતી સંસાધનોની પુનઃપ્રાપ્તિ કરવા માટે મદદ કરે છે। વિશ્વ દરેક સંભવિત રીતે અદ્ભુત જીવોની અને અનેક જીવોથી ભરેલો છે। હવાના પક્ષીઓથી લઈને દરિયાની જાજરમાન વહેલ સુધી વન્યજીવ સૌથી અસામાન્ય અણધાર્યા સ્થળોએ ભરપૂર છે। પૃથ્વી પર માનવ જીવન અસ્તિત્વ માટે વન્યજીવ અને છોડની હાજરી જરૂરી છે। વન્યજીવ વિના પૃથ્વીનું જીવન શક્ય નથી। તો આજના કાર્યક્રમે ઉપસ્થિત રાવણ ફોરેસ્ટ અધિકારી બોટાદ તરીકે કાર્યરત એમએસ રબારી સાહેબને હું નમ્ર વિનંતી કરું કે સાહેબ આવો અને આજના દિવસને આપના વિશ્વ વન્ય દિવસ નિમિત્તે આપણા ઉપસ્થિત મહેમાન શ્રી વિશેષ સાહેબ શ્રી સરકાર સ્કૂલના આચાર્ય સાહેબ શ્રી તથા ગાંધી સેવા સમિતિના મિત્રો તથા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભેગા થયા છીએ કે જે વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે 3 માર્ચના રોજ જે આ એક પ્રોગ્રામ આપણે કરી રહ્યા છીએ, તેમાં જે એક તો આપણે ભણવામાં આવતું હતું પોષણ કરી, જે પોષણ કરી જે છે એમાંથી આપણો મનુષ્ય એવો માણસ છે તે વચ્ચે આવી ગયો છે। પોષણ કાળી તોડી નાખી, પોષણ કાળી તૂટી ગઈ એટલે આખું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। વન્ય પ્રાણીઓનું રહેઠાણ હતું એની અંદર આપણે ઘરો પડી નાખ્યા, કે વન્ય પ્રાણી શું થયું બહાર આવી ગયા। ધારો કે આપણે એવું નહીં કે ભાઈ એના ઘરમાં આપણે ઘૂસી ગયા છીએ, એ લોકો બહાર આવ્યા નથી, એટલે આજથી આપણે નિશ્ચય કરવો જોઈએ તો વન્ય પ્રાણીને કોઈ જતું હોય તો આપણે એને હેરાન કરવું જોઈએ નહીં। જો તમે વન્ય પ્રાણીને હેરાન કરશો તો જે તમને હેરાન કરશે। ધારો કે આપણા અજગર અહીંયા તો છે કે નહીં મને ખબર નથી, અમારી વિસ્તારમાં અજગરો હતા, જે અજગર ખેતરના પાળા ઉપર હોય તો અજગરના લીધે ભૂંડ જે પાકને નુકસાન કરતા હતા, એટલે અજગરની એટલી સ્મેલ આવે એના લીધે ભૂંડ કોઈ દિવસ આપણા ખેતરમાં પ્રવેશ કરે નહીં અજગરથી। એવી રીતે અમારી બાજુ એવા 3-4 ગામ છે જે રીંછના નામ ઉપરથી પ્રખ્યાત થયેલા છે। જે અમારી પાસે જંગલ વિસ્તાર છે એમાં રીંછ જોવા મળે છે, એના ઉપરથી ગામના નામ પડેલા છે રીંછણા, ભાલુસણા, નાની ભાલુસણા, મોટી ભાલુસણા, આવા રીંછ ઉપરથી ગામના નામ પડેલા છે। એટલે ત્યાં રીંછનો વસવાટ હોવાથી ત્યાં એ ગામના નામ આ રીતે પડેલા છે। એટલે આપણે એક નિશ્ચય કરીશું તો કોઈ બી વન્યજીવ હશે એને આપણે હેરાન કરીશું નહીં, બરાબર? ઝાડના પંખીને ડાળ ફાડે આપે છે, એ તો ડહુકાની આશા છે। માણસની હૂંફની જરૂર પડે, વૃક્ષોને અને પ્રાણીઓને પણ માણસની હૂંફની જરૂર પડતી હોય છે। ઇતિહાસની અંદર ક્યાંય એવું ઉદાહરણ નથી કે કોઈ પ્રાણીએ માણસ ઉપર સામેથી હુમલો કર્યો હોય, માણસ એને હેરાન કરે છે। તો આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આયુષ વર્મા સાહેબને હું નમ્ર વિનંતી કરીશ કે સાહેબ આવો અમારા વિદ્યાર્થીઓને વિશ્વ વન્યજીવ દિવસ અંતર્ગત આપ માર્ગદર્શન કરશો। માનનીય શ્રી माननीय प्रधानाचार्य जी, समस्त शिक्षक स्कूल का समस्त स्टाफ, हमारा फॉरेस्ट स्टाफ और मेरे प्यारे बच्चों, आज विश्व वन्य प्राणी दिवस की उज्ज्वली फकत एक वन विभाग की तरफ से कार्यक्रम नहीं, ये एक मुहिम है। आवश्यक है ये समझने की कि
हम ये मनाते क्यों हैं और आप सब बच्चों को हम इसके बारे में शिक्षित और जागरूक क्यों करते हैं। सबसे पहले मैं, क्योंकि सब विद्यार्थी हैं और मैं एक शिक्षक की तरह क्लास लेना चाहूंगा, भाषा मेरी हिंदी रहेगी और मैं उम्मीद करता हूँ सबको समझ में आएगी। सबसे पहले बच्चों ये कि वाइल्ड लाइफ जब हम कहते हैं वन्य जीव, उसका तात्पर्य क्या है? उसका तात्पर्य सिर्फ हमारे पशु नहीं, उसका तात्पर्य है समस्त जीव जंतु जो वन्य में बसाहट करते हैं, वो पेड़ पौधे भी उसमें शामिल है, यानी समस्त वनस्पति भी उसमें शामिल है। तो वाइल्ड लाइफ के विषय में आप लोग एक तो ये चीज समझिए। जिस तरह से आपके कुछ वन्य प्राणी जो है वो संरक्षित किए जाते हैं वाइल्ड लाइफ अधिनियम के तहत, उसी तरीके से कुछ स्पीशीज भी हैं वनस्पति की जिनका रक्षण किया जाता है। ये आपको थोड़ा सेंसिटाइज करने को था। अभी आप समझिए कि वन्य जीव का हमारे जीवन में क्या महत्व है। प्रकृति के बैलेंस के बारे में हम सभी अवगत हैं। अभी पर्यावरण के विषय में 1990 के बाद से तो कंपलसरी है सारे के सारे विद्यालय में, तो आप सभी पर्यावरण के बारे में एक आपने सुना होगा एक फूड चेन का कॉन्सेप्ट, फूड वेब का कॉन्सेप्ट और इकोसिस्टम बैलेंस का कॉन्सेप्ट। तो जैसे एक आपका पूरा इकाई होती है कि पर्यावरण में एक संतुलन है, उस आहार की जो एक चेन होती है, जो फूड चेन होती है, वो आपकी प्लांट से शुरू होकर टॉप मोस्ट कार्निवोरस यानी मांसाहारी जो जानवर है वहां तक जाती है। और फिर वो डेट्रिट जो आपके डिकम्पोजर्स होते हैं, डेट्रिट डायगोर्स आपके गुजराती में कुछ और कहते हैं, जो आपका जो सूक्ष्म जो आपका माइक्रो ऑर्गेनिज्म होते हैं, वहां तक वो पूरी एक साइकिल है, पूरी साइकिल जाती है। तो जब हम वाइल्ड लाइफ की बात करते हैं तो उसमें एक समूचा चक्र जो है वो समाहित होता है। अभी कोविड काल के समय में वृक्षों का महत्व हम सबको रियलाइज हुआ। चाहे ऑक्सीजन के अभाव में कितनी ही जिंदगियां कुर्बान हुई, हमने वो सब देखा और तब हमें रियलाइज हुआ कि वृक्षों जो हमें ऑक्सीजन प्रदान करते हैं उसका क्या महत्व है। लेकिन ये जो मैंने पूरी आपको चक्र बताया बच्चों, तो उस साइकिल से आप समझिए कि वृक्ष के लिए भी आपके पूरे वन्य जीव, चाहे वो माइक्रो ऑर्गेनिज्म हो यानी सूक्ष्म जो जीव जंतु हो, चाहे वो हो, चाहे उसकी अगली इकाई आपके हर्बीवोर्स हो जो आपके घास खाने वाले जानवर होते हैं, और उसके ऊपर आपके जो है मांसाहारी जानवर होते हैं। अगर एक भी इकाई इसमें से कहीं बिगड़ती है तो वो पूरा जीवन जो है मानव का वो तहस नहस कर सकती है। वन्य जीव के विषय में आप बहुत सारे बच्चे जो हैं उनके माता पिता खेती बाड़ी करते हैं, अक्सर आप कहते हैं नील गाय का त्रास बता रहे थे। तो सबसे पहली बात तो आप लोग ये समझिए कि जंगल पर अतिक्रमण मानव ने किया है। यही कारण है कि वन्य जीव वो अपने जंगल से बाहर निकलकर बाहर अपना खाना खोजते हैं, अपनी खुराक खोजते हैं। भूटान में तो हमारा इतना अच्छा काम भी है थोड़ा, और वैसे भी यहाँ थोड़ा फुटफॉल कम है, तो दीपड़ा का तरह सीधा नहीं है। किंतु कई जगह दीपड़ा, मैं पहले गिर में था, गिर सब बहुत बच्चे सब जानते तो होंगे, कई लोग घूमते हैं, तो गिर में सावज तो वही, पर दीपड़ा का त्रास बता रहे हैं। तो क्या है, एक लोगों में एक जो है वो था, एक बहुत ही गुस्सा था। दीपड़ा जो है हमारे बच्चों को नुकसान कर जाता है, बिल्कुल सही बात है। किंतु आप देखो वही दीपड़ा आपका जो है रोज हुंड उसको भी उसकी संख्या को नियंत्रित रखता है। तो सारी चीजें एक दूसरे से लिंक हैं, जो मैंने आपको वही बताया कि मैं आपके कॉन्सेप्ट पे ही बात करूंगा। उसी के तहत बच्चों समझो कि ये एक जो नेचर में बैलेंस है वो बहुत फाइन बैलेंस है। और अभी ये कहना गलत नहीं होगा, सबने महात्मा गांधी की वो कहावत जरूर सुनी होगी अंग्रेजी में कि नेचर प्रोवाइड्स फॉर एवरीवन्स नीड नॉट ग्रीड। औद्योगिकरण के बाद 18वीं शताब्दी से जो शुरू हुआ था, उसके बाद मानव अपने सांसारिक सुख और भौतिक सुख की प्राप्ति में ऐसी अंधी दौड़ में है वर्तमान समय में
कि वो शायद एक प्रकृति से एक जो लिंकेज है, एक जो कनेक्शन है, वो कहीं खो सा गया है। हकीकत ये है, बड़े शहरों में विशेषकर हकीकत ये है कि आदमी आज अपने मानसिक शांति को तलाशता है और उसको पर्यावरण में आकर ही वो शांति का अनुभव होता है। हकीकत है, अरे मैं अपने आप को भाग्यशाली समझू छू कि पर्यावरण सेवा में मैं डायरेक्टली फर्ज बजा रहा हूँ। लेकिन हम चाहे किस भी स्तर पे रहे, चाहे हम आगे बच्चों कोई भी व्यवसाय करें, ये आप लोगों के मैं जरूर जहन में ये बात डालना चाहूँगा कि आप हमेशा एक प्रकृति की तरफ एक प्रेम रखें, वन्य प्राणियों के प्रति एक हमेशा आपका दया भाव होना चाहिए। आपको ये हमेशा समझना चाहिए, जैसे अभी मेरे स्टाफ ने भी बताया कि जो अगर आप उसे छेड़ोगे नहीं जानवर को, तो वो आपको कोई नुकसान नहीं पहुंचाएगा। अमूमन यही हकीकत है। तो हम खुद जिए, औरों को भी जीने दें, ये बहुत आवश्यक है। आप उस वन्य प्राणी के जीवन का महत्व समझें। महात्मा गांधी ने ही फकत अंग्रेजी में एक बात कही थी कि द मॉरल प्रोग्रेस ऑफ एनी सिविलाइजेशन कैन बी टेस्टेड ऑन द बेसिस ऑफ द ट्रीटमेंट गिवन टू इट्स एनिमल्स। यानी किसी भी संस्कृति का जो आपका जो मॉरल, जो आपका नैतिक जो प्रगति अगर हमें देखनी है, तो वो उस चीज से आप अंदाजा लगा सकते हैं कि कैसा उसके जानवरों को, उसके जानवरों के साथ कैसा सलूक किया जा रहा है उस संस्कृति के द्वारा। भारत का एक विशिष्ट संस्कृति रही है। मैं आपको बता दूं, विदेशों में ऐसे जो सड़क पे जो कुत्ते घूमते हैं, घूम नहीं सकते, जो गौ हमारे जो माता मानते हैं, ऐसे सड़क पे घूम नहीं सकती। लेकिन हमारे यहाँ इसकी एक सांस्कृतिक एक टॉलरेंस एक्सेप्टेबिलिटी है। इसका कारण ये है कि हमारी संस्कृति ये बताती है, यहाँ पे हमारे खुद के वेदों पुराणों में लिखा है कि जीव ऋण, प्रकृति ऋण, इस चीज का वर्णन है। क्योंकि हमारे खुद के संस्कार ये कहते हैं कि हम सनातन धर्म के तहत समस्त प्राणियों के, उनके प्राणियों के प्रति एक सद्भावना रखें और सदैव ही तत्पर रहे कि उनका संरक्षण हो सके। तो प्यारे बच्चों, कॉन्सेप्ट तो बताने के लिए बहुत सारे होंगे, लेकिन मैं आपको मेन चीज ये बताना चाहूंगा कि आप लाइफ में चाहे कोई कुछ भी करें, कभी भी ऐसा कोई आपको नुकसान, कोई काम नहीं करना चाहिए जिससे प्रकृति माँ को किसी प्रकार का ठेस पहुंचे। वो वृक्ष को काटना ही इंक्लूड नहीं करता, अपितु उसके जो अंग हैं, उसके जो बच्चे हैं, मतलब वन्य जीव जो है, उनका रक्षण संरक्षण वो हमारी एक नैतिक जिम्मेदारी भी बनती है। संविधान, मेरे ख्याल से कोई बच्चे, जो बड़े बच्चे उन्होंने अभी तक थोड़ा पढ़ा भी हो, फंडामेंटल ड्यूटीज है हमारी सभी की टू प्रोटेक्ट द एनवायरनमेंट, फॉरेस्ट एंड वाइल्ड लाइफ। तो हमारी एक संवैधानिक तो फर्ज पर है, हमारी नैतिक फर्ज पर है। तो बच्चों, इस चीज को हमेशा ध्यान में आप याद रखें। ज्यादा से ज्यादा जो मैंने वनस्पति की बात कही थी, वाइल्ड लाइफ में वो इंक्लूडेड है, ज्यादा से ज्यादा आप वृक्षारोपण करें, जानवर को हैरान परेशान ना करें। आपके यहाँ कुछ और इन जनरल आप सभी लोग थोड़ा समझिए, मैं अभिभावकों से, शिक्षकों से भी मेरा ये विनम्र एक विनती है कि आप सभी बच्चों को हमेशा इस चीज को लेकर सेंसिटाइज करें, उन्हें जागरूक करें ज्यादा से ज्यादा। और कभी मान लीजिए कि कोई वन्य प्राणी, जैसे मान लीजिए सांप है आपके घर में होती है, तो तुरंत आप लोकल फॉरेस्ट डिपार्टमेंट को उस चीज के बारे में सूचित करें। या आपको कभी और कोई, मान लीजिए दीपड़ा का काम तो यहाँ है नहीं, लेकिन हम हमेशा तत्पर रहते हैं वाइल्ड लाइफ रेस्क्यू के केस में, ताकि मानव और जानवर के बीच में कोई घर्षण ना हो। तो मैं ज्यादा और तो बात नहीं कहूँगा, बस मैं यही कहूँगा बच्चों को कि हम एज अ फॉरेस्ट डिपार्टमेंट वन विभाग के लिए हम लोग जो है यहाँ पे आपको पूरा सहयोग करने के लिए, ताकि मानव और जो आपके वन्य जीव है उनके बीच घर्षण ना हो। लेकिन हमें यही क्या समझना आवश्यक है कि वन्य जीव हमें नुकसान पहुंचाने के लिए नहीं है। हमें खुद एक स्व अवलोकन करना है कि हम किस दिशा में जा रहे हैं, और एक नैतिक अपना एक नजरिया जरूर रखना है वन्य जीव के संरक्षण के लिए। धन्यवाद। આપણે મને વૃક્ષ નામ આવિષ્કાર
પણ જે વાવેલું છે એનું જતન કરવાની આપણી જવાબદારી છે. પ્રકૃતિનું સાનિધ્ય આપણને સૌને ગમે છે. ઘરની ચાર દિવાલની અંદર રહીને આપણે પ્રાણીઓનું જતન કરવાની જવાબદારી આપણે સૌને અને કરવી પડશે. જો માનવ જીવનને સુરક્ષિત અને સારું રાખવું છે તો આપણે પ્રકૃતિના સાનિધ્યમાં ગયા વિના છૂટકો નથી. થોડા સમય પહેલા આપણે લાકડીયા વેલમાં ગયા હતા, ઘણા બધા પ્રાણીઓ જોયા. સાહેબે પણ ઘણી બધી ત્યાં માહિતી આપણને આપી હતી. ત્યારે આપણે કહ્યું કે ભાઈ આ બધા રાત્રે દિવસ કામ કરે છે તો ફક્ત ખાલી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જવાબદારી નથી, આપણા સૌની પણ જવાબદારી બને છે. જેટલું બને તેટલું પ્રાણીઓ અને પ્રકૃતિ પ્રત્યે આપણે સભાન રહીએ. ત્યારબાદ બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર પીએલપી તરીકે કાર્યરત અમિતભાઈ રાઠોડ ઉપસ્થિત છે. એમને નમ્ર વિનંતી કરું કે સાહેબ આવો અને કોર્ટના નિયમો વિશેના અમારા વિદ્યાર્થીઓને વાકેફ કરો. અમિતભાઈ રાઠોડ. અને મારા વિદ્યાર્થી ભાઈઓ, આપણે આજે જાણીએ છીએ કે 3 માર્ચ એટલે વિશ્વ વન્યજીવન દિવસ, એની આપણે ઉજવણી કરીએ છીએ. સાહેબે આપણને વનમા સાહેબે આપણને બહુ સરસ માહિતી આપી, બહુ સરસ વાત જે કરી, જે બાબતો આપણે અજાણ હતા અને એ બાબત આપણને જાણવા મળી અને એ બાબત આપણે જીવનમાં ઉતારવાની છે. આપણે વિદ્યાર્થી છે, બાળકો એ ભારતનું ભવિષ્ય છે. આપણે આ બાબતથી સજાગ થશું, જાગૃતિ લાવશું અને બીજા લોકોને જાણ કરશું તો ખાલી ઉજવણી છે એ ઉજવવા પૂરતી જ નહીં રહે, પણ ખરેખર એ સાર્થક થશે. અમારી સાહેબે પણ આપણને ઘણી બધી સારી માહિતી આપી કે જે બાબતે આપણે અજાણ હતા. અમુક જે અજગરની વાત કરી એ બાબતે આપણે જાણતા નહોતા, પણ એ પણ આપણે ઘણું મહત્વનું હોય છે. એ બાબત પણ સમજાઈ. એ સિવાય શિક્ષક સાહેબે પણ ઘણી બધી સરસ માહિતી આપી વન્યજીવન બાબતે. તો હવે આજે અમે જે આવીએ છીએ તાલુકા કાનૂની સેવા સમિતિ અંતર્ગત, તો આજે વન્યજીવન દિવસ નિમિત્તે તમને થોડી કાનૂની સલાહ, કાનૂની સેવા સમિતિ બાબતે પણ હું તમને માહિતગાર કરવા માંગુ છું. તો આ માહિતી તમે શાંતિથી સાંભળશો એવી આશા રાખું. આપણે જાણીએ છીએ કે આપણા બંધારણમાં દરેક લોકોને સમાનતાનો હક આપેલો છે. દરેક નાગરિકને સામાજિક અને આર્થિક રીતે સમાનતા મળે એવી એ રીતે જોગવાઈ કરવામાં આવી છે. અને આ ન્યાય મેળવવામાં કોઈને અધિકાર છીનવાઈ ન જાય એ બાબતને ધ્યાનમાં રાખી અને ભારત સરકારે કાનૂની સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ના કાયદાની જોગવાઈ કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે રોજ દિવસે સવારમાં ન્યૂઝપેપર જોતા હોઈએ કે કોઈ ટીવી ન્યૂઝ ચેનલ જોતા હોઈએ છીએ તો બાળકો સાથે અપરાધના બનાવ બહુ આવે છે. છાપામાં પણ આપણે રોજ જોઈએ છીએ 2 થી 3 એવા કિસ્સા હોય છે કે બાળકો સાથે એક બનાવ બનેલો હોય છે. આપણે જોતા હોઈએ કે કોઈ પણ બાળક સ્કૂલે જતું હોય છે તો એનું અપહરણ કરી લેતા હોય છે, અથવા કોઈ એવી અવાવરૂ જગ્યાએ બાળકો જતા હોય છે તો ત્યાંથી પણ એને ઉઠાવીને લઈ જવામાં આવતા હોય છે. તો આવું બનતું હોય છે. એટલે અત્યારે બાળકોમાં અપરાધ વધુ થાય છે. તો એ બાબતે બાળકોમાં જાગૃતિ આવે એટલા માટે માનનીય નામદાર હાઈકોર્ટના આદેશ અનુસાર સ્કૂલોમાં જઈ અને અમે આ રીતે એ લોકોમાં જાગૃતિ આવે એટલા માટે થોડી ઘણી માહિતી આપીએ છીએ. તો જે લોકો જાણતા નથી, અજાણ હોય છે, જનરલી આપણી પાસે માન્યતા એવી હોય છે કે કોર્ટના પગથિયા ચડવા નથી, સારા નથી હોતા અને આપણે એવું માનતા હોય છે કોર્ટના પગથિયા ન ચડવા, પણ એવું નથી હોતું. કોર્ટ પણ ઘણી એવી બધી માહિતી આપતી હોય છે, ઘણી એવી રીતે આપણને મદદરૂપ થતા હોય છે કે જેથી આપણે ભવિષ્યમાં પણ ખૂબ આપણને ઉપયોગી થતું હોય છે. બાળકો સ્કૂલે હોય છે એની સાથે કોઈ એવા બનાવ બનતા હોય છે તો ભવિષ્યમાં અને લાંબા ટાઈમ સુધી એના દિમાગ ઉપર, એના જીવનમાં એની બહુ વિપરીત અસર પડતી હોય છે. આપણે જાણતા હોઈએ છીએ કે બાળકો છે એ નાદાન હોય છે, એને કોઈ ખબર હોતી નથી. તો ખાસ આપણી સાથે જે પણ કોઈ બનાવ બનતો હોય છે, સ્કૂલમાં, ગલીમાં, મોહલ્લામાં કે કોઈ પણ જગ્યાએ રમતા હોઈએ છીએ, તો
તો આપણી સાથે જે બનાવ બને એ આપણે આપણા સૌથી પ્રથમ આપણા મા બાપને જાણ કરવી એ દરેક બાળકની ફરજ હોય છે. કોઈ સારો બનાવ બને તો પણ આપણે ઘરે જઈ અને આપણા મા બાપને રોજ એ બનાવથી જાણ કરી દેવાના હોય છે. આપણને કોઈ સારી રીતે બોલાવતું હોય, કોઈ આપણને કંઈ ખાવા માટે આપતું હોય કે કોઈ પણ સારો પ્રસંગ બને તો આપણે મા બાપને જાણ કરી દેવાની હોય છે. એવી જ રીતે આપણી સાથે કોઈ ખરાબ બનાવ બનતો હોય છે તો એ પણ બનાવ આપણે આપણા મા બાપને જાણ કરીએ કે જેથી કરીને આપણી સાથે ભવિષ્યમાં કોઈ ખરાબ જેથી આગળ વધે નહીં કે અટકી જાય. એટલા માટે આપણે કોઈ પણ બનાવ પહેલા તો સર્વપ્રથમ આપણા મા બાપને જાણ કરવાની હોય છે. આપણા જીવનમાં મા બાપ પછી જો કોઈ બીજું મહત્વનું સ્થાન હોય તો એ આપણા ગુરુજનો શિક્ષકોનું હોય છે. તો આપણે આપણા મા બાપને જાણ કરીએ. એ સિવાય સ્કૂલમાં કઈ એવો બનાવ બનતો હોય અથવા ઘરેથી સ્કૂલે આવતા હોય રસ્તામાં કઈ એવો બનાવ બનતો હોય, કઈ એવું ઘટના બની હોય તો આપણે આપણા શિક્ષકને પણ જાણ કરવી એ આપણે માટે જરૂરી છે. ઘણીવાર એવું બનતું હોય છે કે મા બાપને એવું હોય છે કે છોકરા બહાર ગામ ગયો હશે અથવા કંઈક બીમાર હશે એટલે નથી આવ્યું. જ્યારે સાંજે રજા પડતી હોય છે 5 વાગે સ્કૂલે શાળા છૂટવાનો સમય થતો હોય છે ત્યારે ઘર બાળક ન પહોંચે ત્યારે મા બાપ તપાસ કરવા આવે અને શિક્ષકને પૂછે ત્યારે શિક્ષકને ખબર પડે છે કે આજે બાળક ઘરેથી સ્કૂલે જવા નીકળ્યું છે પણ સ્કૂલે પહોંચ્યું નથી. આવું ક્યારે બને છે કે જ્યારે આપણી સાથે કોઈ બનાવ બન્યા હોય છે કે ઘરેથી નીકળીએ ત્યારે મા બાપને જાણ કરીને નીકળીએ. ઘણા છોકરાઓ સ્કૂલે આવી ગયા હોય છે ઘરે મા બાપને પણ ખબર નથી હોતી. આપણે જાણીએ છીએ કે જીવન બહુ વ્યસ્ત થઈ ગયું છે અને મોંઘવારીના ઓલામાં મા બાપને ઘણું કામ પણ કોઈ પણ ઘરે કોઈ વડીલ હોય એને પણ જાણ કરી અને આપણે સ્કૂલે આવવાનું હોય છે. એ સિવાય ગમે ત્યારે રજા રાખવાની હોય તો આપણા શિક્ષકોને પણ ખાસ તો જાણ કરવાની હોય છે. આપણે ઘણી બધી માહિતી આપી. ટૂંકમાં એનો ભાવાર્થ એટલો કે કોઈ પણ સમસ્યા આવે તેનો સામનો કરવાનો અને બીજા વ્યક્તિ તમે જેને માનતા હોય એને તમારી રજૂઆત કરવાની તો આપણી સમસ્યાનો સમયસર ઉકેલ થાય. આજનો દિવસ એટલે વન્યજીવ દિવસ. પ્રાણીઓના મહત્વ વિશે આપણે જાગૃતિ કેળવીએ. બીજાને વન્યજીવો વનસ્પતિ લુપ્ત થતી જાય છે એના પ્રત્યે જાગૃત કરીએ. એવા ભાવાર્થ સાથે આજના કાર્યક્રમની પૂર્ણાહુતિના અંત તરફ જઈએ તો આપણી શાળાના શિક્ષક શ્રી કૃપાલ સાહેબને નમ્ર વિનંતી કરું કે આવો અને આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનો આભાર માનીને આપણે પૂર્ણાહુતિ આપ સૌને જાગૃત કરવા માટે આપણો કાર્યક્રમનું આયોજન કર્યું. અને તે કાર્યક્રમની અંદર આપણે સૌને પ્રેરક માર્ગદર્શન આપવા માટે આયુષ વર્મા ગુરુજી ઉપસ્થિત થયા. કારણ કે આપણે જાણીએ છીએ કે 15 લાખ જેટલી જીવસૃષ્ટિઓ અને એની અંદર ભારતની અંદર 81,251 વન્યજીવ સૃષ્ટિઓ ત્યાં બચી છે. જે આપણે સિંહ જોઈએ છે જે એલાન સુધી આપણે જોવા મળતું અને આજે શાસનગીર પૂરતું સીમિત થઈ ગયું છે. એની જાળવણી થાય એટલા માટે આપણે જે વર્મા સાહેબ આવ્યા એનો શાળા પરિવારમાંથી ખૂબ ખૂબ આભાર માનું છું. આદરણીય રવાડી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને મહેન્દ્રસિંહ કાયમ આપણે વચ્ચે માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત જ હોય છે. કાયમ આપણે માર્ગદર્શન આપે છે એનો પણ આભાર માનું છું. કાનૂન વિભાગની અંદરથી પધારેલા કાય સંજયભાઈ, મનીષભાઈ એમનો પણ આભાર માનું છું. સાથે સાથે ઉપસ્થિત સૌ ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓનો એ આભાર શાળા પરિવારમાંથી પુનઃ સૌનો આભાર માનું છું.